શહેરા તાલુકામાં કોંગ્રેસનો પ્રચાર ઓછો હોવાનું તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે વાયરલ વિડીયોમાં કબૂલ કર્યું. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખના જણાવ્યા અનુસાર કોંગ્રેસ કાર્યકર્તા અને યુવાનોમાં ડરનો માહોલ હોવાથી પ્રચાર કરી રહ્યા નથી. કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણીના દિવસે અમુક મતદાન મથકના બૂથ પર એજન્ટ રહેવા માટે કોંગ્રેસ કાર્યકરો તૈયાર નથી. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેબી સોલંકીના વાયરલ વિડીયોમાં મતદાન મથક પર એજન્ટ રહેવા માટે મને સંપર્ક કરો, કોઈનાથી ડરવાની જરૂર નથી, કેસ થશે તો હું સાથ આપીશ, કોઈનાથી ડરવાની જરૂર નથી. શહેરમાં કોંગ્રેસ કાર્યકરોમાં ડરનો માહોલ હોવાથી પ્રચાર ઓછો થઈ રહ્યો હોવાથી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે મેદાનમાં ઉપડ્યું. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ. જય શ્રી રામ, જય માતાજી, જય કોંગ્રેસ. આપણે છેલ્લા કેટલા દિવસથી ગુલાબસિંહનો પ્રચાર કરીએ છીએ, કોંગ્રેસનો પ્રચાર કરીએ છીએ અને આપ જાણો છો છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ સત્તા આપણી પાસે નથી, એમ છતાં આપણે લડીએ છીએ. એટલે પહેલાં તો શહેરાના સિંહ અને બબ્બર શેરોને મારી સલામ છે. હવે 5 જ દિવસ બાકી રહી ગયા છે. આજ સુધી પ્રચાર ધમધોકાર ચાલ્યો છે. ફક્ત જો કચાશ હોય તો શહેરા કોંગ્રેસમાં કચાશ છે, કારણ કે શહેરા તાલુકાના યુવાનો અને ઘણા વ્યક્તિઓ એવા ભયમાં ફેલાઈ ગયા છે, ડરમાં ફેલાઈ ગયા છે કે જો કોંગ્રેસનો પ્રચાર કરશું તો અમને જેલમાં પૂરવામાં આવશે, અમારી પર હુમલો થવામાં આવશે, એવો ભય સતાવી રહ્યો છે. પરંતુ એવા બબ્બર સિંહોને કહું છું કે તમે ઘરની બહાર નીકળી જાઓ. 7 તારીખે મતદાન છે. 7 તારીખે આપણે શહેરા તાલુકાના 158 બૂથ જે છે એ બૂથમાં એજન્ટ રહેવાનું છે. શહેરાની પબ્લિક વોટ આપવા તૈયાર છે, પરંતુ ફક્ત જરૂર છે તે એજન્ટોની, અને એવા એજન્ટોની જરૂર છે કે બૂથમાં બેસી શકે. કોઈ ધમકી આપવામાં આવે તેનો ધમકીનો જવાબ આપે, કોઈ હુમલો કરવામાં આવે તેનો હુમલો કરવાનો જવાબ આપવામાં આવે, જેલમાં જવાનું તૈયાર થાય જેલમાં પણ જવા તૈયાર થાય. એવા નવ યુવાનો બબ્બર શેર સિંહોની મારે જરૂર છે. તો શહેરા તાલુકાના દરેક ગામમાંથી, દરેક બૂથમાંથી દરેક યુવાનોને મારી વિનંતી છે કે બૂથમાં કોંગ્રેસના એજન્ટ તરીકે રહેવા માટે મને તાત્કાલિક જાણ કરો. હું તમને એટલું વચન આપું છું કે તમારી પર હુમલો થશે તો જેબી સોલંકી તાત્કાલિક પહોંચી જશે. ભલે મારી પર હુમલો થયેલો એનો જવાબ કેવી રીતે આપવાનો છે મને આવડે છે, હું જવાબ આવનાર સમયમાં આપવાનો છું. તમે ચિંતા ના કરતા. ભગવાને લખ્યું છે તો તમે મરવાના છો, બાકી મરવાના નથી. જેલમાં જવાની તૈયારી રાખશો, કંઈક થશે, ખોટો કેસ તમારી થશે તો હું જેલમાં છોડવા માટે પણ તમને આવીશ. તમે જોયું હશે કોંગ્રેસના ઘણા નેતાઓ વિધાનસભા લડીને પબ્લિકને એકલા મૂકીને જતા રહ્યા હોય, પણ આ જેબી સોલંકી છે તમારા સાથે છે, તમારી જોડે રહેવાનો છે. જેબી સોલંકી કોઈનાથી ડરતો નથી, ડરવાનો નથી. મને પણ કરોડોની ઓફર આપવામાં આવી પણ મેં સ્વીકારી નથી. સમય ખરાબ આવશે તો શાકભાજી વેચીશ, પરંતુ પેલા વ્યક્તિનું ગુલામી કરવાનું નથી. જો સુધી એ વ્યક્તિ જીવે છે એના જીવતા જીવ હું ભાજપમાં જવાનું નથી, એ તમને વચન આપું છું. અને ફરીથી કહું છું, કોંગ્રેસના ગુલાબસિંહનું બટન 1 છે, એટલે ગુલાબસિંહ 1 નંબર 1થી જીતવાના જ છે. એટલે બટન નંબર 1 ગુલાબસિંહને વોટ આપવા માટે વિનંતી છે. અને આજથી જ તમે ગુલાબસિંહના પ્રચારમાં લાગી જાઓ. આ છેલ્લા 5 દિવસ બાકી છે. 5 દિવસમાં એટલી તોડ મહેનત કરી દો જેથી કરીને ગુલાબસિંહનો વિજય થાય, કોંગ્રેસનો વિજય થાય. હું તમને ખાસ વિનંતી કહેવા માગું છું, મારો મોબાઈલ નંબર નીચે લખ્યો છો એ મોબાઈલ નંબર પર જાણ કરો અને તાત્કાલિક કોંગ્રેસ એજન્ટ બનો. અને 7 તારીખે પબ્લિક વોટ આપવા તૈયાર છે. ફક્ત જરૂર છે તો એજન્ટની. તો શહેરા તાલુકાના દરેક બૂથમાંથી બબ્બર શેરની જરૂર છે. તો મારી ફરીથી વિનંતી છે, મારા મોબાઈલ નંબર પર જાણ કરો અને તાત્કાલિક એજન્ટ રહેવા માટે વિનંતી છે મારી. જય હિન્દ, જય ભારત.